જય હિન્દ દોસ્તો, ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની માલી પાછું આ ત્યાંનો ગાડા માર્ગ છે। ત્યારબાદ દોસ્તો આ દરવાજો તમે જોઈ રહ્યા છો, અહીંયા લખ્યું છે શ્રી સાંઢપાળિયા દાદા। તો આગળ આપણને દર્શન થવાના છે। અંદર જતાં જ આપણને આ કૂતરું સૂતેલું દેખાણું। ત્યારબાદ આ નાનકડી દુકાન તમે જોઈ શકો છો દોસ્તો, અને દાદાને ધરાવવામાં આવેલી બધી પ્રસાદી। અને આ તમે જુઓ હોલો 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 હોલો, આ છે ભૂતકાળનું ગલુડિયું, અને આ છે ભવિષ્યની ભેંસ। ઓહો, હવે તમે જુઓ આ આભને આમતા વૃક્ષો, પરંતુ માણસના ઘમંડ કરતાં તો હંમેશા નાના જ રહેવાના। આ મધ છે ખરા તડકાનું, તમે જોઈ શકો છો। આ હિંચકો જેમાં કોઈ હિંચકી નથી રહ્યું। આ કૂતરો અહીંયા આરામ ફરમાવી રહ્યો છે, અને આપણે સાંઢપાળિયા દાદાની જગ્યાએ આવી ગયા છીએ દોસ્તો। શૈલેષભાઈ જે છે એ નાની મોટી વાતો કરતા, ત્યારે આ બધા દેશી ફ્રીજ તમે જોઈ શકો છો। ખરેખર આપણને આ પાણી પીએ તો આનંદ આવે। આ કૂતરું વિચારે છે। શ્રદ્ધાળુઓએ અહીંયા શ્રીફળ ચડાવેલા છે। ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ આપ જોઈ શકો છો, વર્ષોથી એમ કહેવાય કે અહીંયા અખંડ દીવડો પ્રજ્વલિત છે। ત્યારબાદ અહીંયા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલી બીજી ત્રીજી વસ્તુઓ, સાંઢપાળિયા દાદાની આ જે જગ્યા જે છે એ એમ કહેવાય કે પ્રકૃતિની ગોદમાં આવેલી છે। એના વિશે વિશેષપણે આપણે આખી સિરીઝ જોઈશું, પરંતુ અત્યારે આપ દર્શન કરી શકો છો। વાહ ભાઈ વાહ, આખો ઇતિહાસ અને વિશેષ દર્શન પણ હું તમને કરાવવાનો છું। ત્યારે શ્રદ્ધારૂપે અહીંયા ચડાવવામાં આવેલી, ધરાવવામાં આવેલી આ બધી ધ્વજાઓ આપ જોઈ શકો છો। આ ગુંદો છે ભાઈ, કાચા પાકા ઘણા બધા ગુંદા નીચે ખરેલા હતા, અને ઘણા બધા ઉપર પણ હતા, જે મેં જોયા। તમે પણ જોઈ શકો છો આ ગુંદાને દોસ્તો। ગુંદાનું અથાણું તમને ભાવે કે ના ભાવે કહેજો। વાહ ભાઈ વાહ, અને મારા બૂટ સાઈડમાં હતા એટલે હું શૈલેષભાઈના ચપ્પલ પહેરી અને આવી રીતના વિડીયો બનાવતો હતો। અને આ દાદા જે છે એ કંઈક જાણે ભૂતકાળ વાગોળતા હોય એવું આપણને જણાઈ રહ્યું છે। લાકડીને પણ ટાઢી બોળ કરી દીધી દાદાએ। વાહ ભાઈ વાહ। શૈલેષભાઈ રામ રામ। રામ રામ। બળદેવભાઈ રામ રામ। રામ રામ। દાદા રામ રામ। રામ રામ। મજામાં? મજામાં મજા જ આવ્યા રાખે। મજા। વાહ ભાઈ।